જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તમે બધા પાછળનું લોકેશન જોઈને કહેતા છો કે આ ક્યાં પહોંચી ગયા. તો મેં કીધું હતું તમને પાછલા વ્લોગમાં કે આપણે ઝાર પાકી ગઈ છે, તો વાઢવા જવાની છે. જો અત્યારમાં અમે વાડીએ આવી આવ્યા ને, આપણે વાડીએથી વ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો ખાડો તો જો આ છે ને સહેલું છે અમારે ઝારનું. જો આ બાજુ ઝાર અમારી છે ને આ બાજુ ઝાર છે, પણ અહીંથી બધાને ખેતરનું પાણી આવે ને એટલે આ પટ્ટો એમણે આપણે ઉગ્યો નથી. અને જો અત્યારમાં અમે આવી જશે વાડીએ. અને છે ને જો આપણી ઝાર હું તમને બતાવું, જો પાકી ગઈ છે બહુ મસ્ત. જો કરરડા આપણે ઝીણા છે પણ છે ને વાંધો નહીં આવે, કેમ કે ઝાર પાકી ગઈ આપણે હારામ હારી. અને જો હર્ષ અત્યારમાં અમારે હારે આવ્યો ને, પૂર્વાને આપણે ઘરે મૂકીને આવ્યા છે. હર્ષભાઈને ઘરે મૂકીને આવ્યા નતા, પણ એ છે ને વાહે છે ને એટલે એને લેતા આવ્યા. અને અત્યારે આજ છે ને અમારે બેને વાઢવાની છે બપોર સુધી. અને બપોર પછી મારી મમ્મીની લોકો આવશે અને બીજી વાડીએ થોડુંક કામ હતું એટલે એ જશે. અને જો આપણે આમાં પાણી નથી આવતું ને તો ખડ તો જો ઝાકળ છે. જો આપણે આ બાજુ ઝાકળ એટલો આવે. આ સાઈડ આપણે છે ને પાણી વહેલા હાર મૂકી દીધું હતું એટલે આ સાઈડ બહુ ઠીક છે કરહડા. એટલે આ તો થોડુંક જ છે, 1 વીઘા જેટલું છે. આ બાજુ મસ્ત છે બાકી જો ઝાર છે ને આમ પગ પલ્લી ગયા તો ઝાકળ જ એટલો છે આવેલો. આ બાજુ છે ને બધા એનું ખેતરનું પાણી આવે. આ હાવ નીચું છે ને એટલે અહીંથી આ આપણે એટલો પટ્ટો નહોતો ઉગ્યો એટલે આમ ત્યાં સાયો નથી. જો ઓલો બાવળો છે ને સાયો છે, તો હર્ષભાઈને આગળ રમાડી અને અહીંયા રમશે ને તો અમે બાજુમાંથી વાટશું. વાંધો નથી આવે એમ, બધી બાજુ ખેતર ખુલ્લા થઈ જાય ને એટલે બહુ વાંધો નથી આવે એમ. જો આ ઝાર અહીંથી મસ્ત છે કરહડા. આપણે નાના નાના ઝીણા છે પણ પાકી જશે. તો હોળી ફૂલ જેવી છે. જો હર્ષભાઈ જો અમારે રમકડા હારે લાવ્યા. પલ્લી ગઈ ને હાવ ઝાકળ છે ને એટલે હે હા એમ એને પાણી વધી જોઈએ ને એટલે. ઓહો અહીંયા તો ખડ ઉગી ગયો. કાં આપણે ઓલ વખતે આવ્યા હતા ને તો ખડ, આ ખડ કહું જા બધે ખડ છે. આ ઓલો ઝીંઝવો છે ને મારા બાને હાવણી નથી, તો આ જા હારે ઊભી રહ્યા દેવાય. કાં લઈ લેવાય ને હાવણી. અહીંયા જો અહીંયા ખાલું છે એટલામાં આ ખડ આપણે વાઢવું જોઈએ. સાંયો અહીંયા છે. જો અમુક જગ્યાએ બહુ મસ્ત કરહડા છે. જો આવડા મોટા. અને તો હોળી ફૂલ જેવી છે આપણી ઝાર. અને જો આગાહી કહી છે વાદળા કોક છે. જો બતાવું, જો વરસાદ ન આવે ને આગાહી બહુ વાદળા ન થાય ને અહીંયા છે ને વરસાદ ન આવે ને વાદળા થાય ને તોય ઝાકળ બહુ આવે ને આપણે મોલા જ હોય ને બગડી જાય. કેનાળ આપણે જોઈએ છે બાજુમાં. જો જા છે ને અહીંયા અહીંયા કેનાળ છે. અહીંયા ઓલ વખતે એમાં આવ્યા ને અહીંયા ઘઉં હતા. અને બાજરી ક્યાં હતી? હા અહીંયા બાજરી છે. જો અહીંયા તો કઈ ના હાલો આપણે અત્યારમાં ટાઢો પર છે. જલ્દી કામ કરી રાખી. વાટવાનું મદદ કરી નાખી. રસ્તે લઈ લે રસ્તે આપણે રોડ કાઢી વાટવાનું છે ઓલી બાજુ છે ને. હાલો હસને તેડ લે. હાલો ત્યાં જઈએ. તું રમી કે તો ના પાડે લે. તું રમી છે કવરાવી નહીં ને જામાં હાલવું કેમ જત કરી. આમાં ખડ કેટલું છે. આમાં આતાને કેવું વાઢી નાખે ભેહાટું. કા જો કેવા છે કાંટા. કાંટા છે કીધું. ફેમિલી છે ને અહીંયા આ બાજુ આપણે હા ખુલ્લું છે ને અહીંયા રસ્તો છે, તો એ સાઈડથી આપણે અહીંથી વાઢવાનું મુહૂર્ત કરીએ. આ હેઠેથી એટલામાં ને વલકોર ઝરમરાઈ ગયું. હા જો અહીંથી બહુ મસ્ત છે. આમાં પણ ઓલી બાજુ છે ને એ થોડીક નબળી છે. જો ઓલા ખૂણા બાજુ ને આ સાઈડ જો કેવી મસ્ત ઝાર છે. ચાલો ફટાફટી વાઢવાનું મુહૂર્ત કરી નાખીએ. અને હર્ષભાઈ જાય રસ્તે રમશે ને અહીંયા જો હું તમને બતાવું. અહીંથી છે ને રાજુલા જંકશન હા ઓરું થાય જોયું. જાય રાજુલા જંકશન છે. હા હાલો મુહૂર્ત તમે કરી નાખો. તમને ઓછી આળસ ચડે ને મને તો આળસ ચડે. હર્ષના પપ્પા મુહૂર્ત કરે છે. હવે મુહૂર્ત કરી નાખ્યું. હર્ષભાઈ જો અહીંયા રમે છે ને પાણી બવણી નાસ્તો ને એવું બધું મેં દીધું છે ને. હાલો હું શર્ટ ને પહેરીને તૈયાર થઈ જાઉં ને વાટ નાખી જે વઢાવી.
તો ફેમિલી આપણે જો 2 કેરા વાઢ્યા છે, જો એક આ 2 કેરા એટલા ટૂંકા ટૂંકા વાઢ્યા છે, પણ ગરમી છે બહુ જ જોઈ કે પાંદડી નથી ચાલતું, એટલો પવન નથી જો ફૂલમ ફૂલ ગરમી થાય છે ને. હર્ષભાઈ કવરાવતા હતા ગરમીના લીધે, એટલે એને ઘેરે લઈ જશે મારા ભાઈ, એટલે એ વહી જશે ઘેરે. અને હવે કાંઈ ઉપાધિ નથી. હવે છે ને હર્ષના પપ્પા આંબોલકોર જોવા જશે આટો મારવા. અને જો આપણે આ કાંઠો પહેલાં વાઢવાનો છે. આ સાઈડ છે ને કેરા આપણે એવડા જ છે, જો અહીંથી ત્યાં એટલા છે ટૂંકા ટૂંકા. એટલે અમે અત્યારે 2 કેરા વાઢ નાખ્યા, એટલે છું તો એક ઘડીક જ એટલામાં થોડુંક સારું કર્યું હતું. આ બાવળ નાનો છે અને સાયો છે ને આમ ખડમાં જતો હતો, તો એ ખડ ને બધું એટલું જો વાઢ્યું અને એટલામાં બેહાય એવું કર્યું, કેમ કે પોરો ખાય ને તો એ ઘડીક તો બહાર આવે એમ, એટલે થોડુંક અહીંયા સારું કર્યું. અને જો આપણે એટલું વાઢ નાખ્યું છે ને ધીમે ધીમે આપણે વાઢવા મળીએ. હર્ષના પપ્પા આટા મારીને વહી આવશે આગળ. અને જો આપણે વાદળા જો હું તમને બતાવવામાં જો થોડા થોડા વાદળા થઈ જશે. જો આ સાઈડ થોડા થોડા છે, સવારમાં વાહી વાદળા હતા એટલે વરસાદની બીક લાગે, એટલે છે ને આપણે જેમ બને એમ ફટાફટી વાઢવાનું છે. એટલે હાલો વાઢે રાખી કાંઈ ઘા જેટલું વઢાય એટલું. ને બપોર પછી મારી મમ્મીની આવશે, મારા પપ્પાની. બપોર પહેલાં એને છે ને બીજી વાડી હતી ને બકાલું સોંપવાનું હતું. કાલ થોડુંક સોંપ્યું નહીં, કાલે આખો દી સોંપ્યું અને થોડુંક રહી ગયું હતું આજ બપોરનું. તો આજે બપોર સુધી સોંપવા જાય બકાલું. ગવાર સોંપવાના હતા, આપણે બાજરીવાળો વિડીયો બનાવ્યો તો એ વાડી હશે ને બકા. તો ફેમિલી જો પાછો 1 કેરો વાઢ નાખ્યો છે ને હર્ષના પપ્પા આવી ગયા. અને પાણી પી લઈ, ગરમીનું પાણી પીવું જરૂરી છે, બહુ જ ગરમી છે. આ પાછો 1 કેરો વાઢ નાખ્યો, 3 કેરા વઢાણા. ટ્રેન પાવા કરે છે પણ હજી થોડીક આઘી છે, માન પીવું હવે. આ લીલું છે ને આપણે ઊભું રહ્યા દેવાનું છે, લીલું આપણે છે ને સારવા થાય માલ અહીંથી લેતા જાવ. અમે આવ્યા છીએ ગાડી, એટલે ગાડીમાં 2 પૂળા લેતા જાવ માલ હાટું. હાથમાં છે ને સોયું વાગી ને એટલે આપણે પંજા લાવ્યા હતા. આપણે સવારમાં નહોતા પહેર્યા, અત્યારમાં છે ને પડી ગયેલો કેરો છે ને તો પંજા પહેરવા જોઈએ, કેમ કે સોયું વાગી ગયું હોય ને તો પછી કામ કરવાની મજા ન આવે. એટલે જો 2 જોડ આપણે લાવ્યા હતા પંજા. જો એક પંજો પહેલે એક હાથમાં છે, 2 જોડ, પણ દાંતડાવાળા હાથે છે ને ફાવે ન ફાવે, હાથ હરે. એટલે આપણે એક કોળીવાળા હાથમાં છે ને પંજા પહેલેવી. શું ભીંડી ઓલી આમાં હતી ત્યાં મેડી લાળ ભાંગી ગઈ મારી. ખમો આપણે હું કાઢી દઉં, પિન કરી, પિન છે મારી પાસે. તો છે ને આને જો કાંટો વાગી ગયો અને જો બગલા આવી જશે. આપણે વાઢવાનું કામ કરતા હોય ને એટલે બગલા આવી જ જાય. વાઢવાનું નહીં, ગમે એ વાડીમાં કામ કરતા હોય ને, પાણી વાળતા હોય તો બહુ બગલા આવે. કાં જો 3 બગલા આવ્યા, એટલું વાઢ્યું આપણે. પાણી પીવા પોરો ખાઈ લીધો છે. ફેમિલી અત્યારે જો 10 વાગી જાય ને નાસ્તો કરવા બેસી જાય ને. નાસ્તામાં અમે શું લાવ્યા ખબર? જો પેંડા છે, પેંડા અમે 1 બબે તો ખાઈ ગયા. ને આ માંડવી પાક છે, જો આમાં ખારી સિંગ છે. હર્ષભાઈ જો એને ચપ્પલ રમકડાને બધું ભૂલી ગયા ને જો નાસ્તો કરવા બેઠી જશે. તો કાંઈ નહીં, હાલો આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે બપોરે દેખાડશું કેટલી જાર વઢાણી એમ. અત્યારે નાસ્તો કરીને પાછા વાઢે રાખી, ટાઢો પોરશે. ને પછી તડકાનું છે ને આપણે વહેલા ઘેર વહી જવાનું છે, તડકાને નથી વાઢવાની. એટલે ટાઢો પોરશે ને તે આપણે વાઢે રાખી ફટાફટ નાસ્તો કરી. તો ફેમિલી છે ને પાણી પીવા આવ્યા ને તો ટ્રેન નીકળી. હું તમને બતાવું ટ્રેન. જો મેં તમને સવારે કીધું હતું ને રાજુલા જંકશનની બાજુમાં જ છે અમારું વાડી. તો જ્યાં ટ્રેન નીકળી છે અત્યારે, માલગાડી નથી, ટ્રેન છે. જો અત્યારે કેટલા 10:30 છે, 10:30 વાગે નીકળતી હશે કાયમ. જો કેવી હાલી જઈશે. ટ્રેનમાં બેસવા જવાનું છે. હું તો લાટ કેટલી વાર બેસી લીધી. તમે બેહા એક વાર? તમે 1 વાર બેહા હતા કા? મવા જતા ખબર? 1-2 વાર બેઠા હશો કા? કેટલી વાર બેસી લીધા લે? કેટલી વાર કાંઈ નહીં હોય, 2 વાર બેઠા લે તો કાંઈ નહીં. હું તો કેટલી વાર અહીંથી અમારે મવા જવાનું હતું ને પહેલાં તો 20 રૂપિયા ટિકિટ હતી મવા જવાની. 10 વાગ્યા તો અમે એટલું વાટ નાખ્યું. ટ્રેન નીકળીને તો ટ્રેનમાં કીધું બતાવું. તો ફેમિલી આપણે એટલું વાટ નાખ્યું ને અહીંયા જો હજી અમે અહીંયા વાટતા હતા ને તો આની અંદર રોજ રૂકડી ગયું. બોલો હર્ષના પપ્પા જો અહીંયા છે, એ ઘા મારે છે અંદર. ઝારમાં જવાય એવું નથી ને બહુ જ ઓલું છે. જો એ ઘા મારે છે. જો અહીંયા ઓલા કાકા છે ને બાવળાના આડા ભેહું સારે છે, એ કંઈક રોજ ગળી ગયું છે. આ ખડખડ અવાજ આવ્યો ને તો હર્ષના પપ્પા જો ઘા માર્યો ને ત્યાં ઓલી બાજુ વહી ગયું છે. અને જો આપણે વહી આવ્યા છે. હવે રોજ આમ વહી ગયું ને
આમ વહી જશે હવે નીકળવું હોય કે કોને ખબર પણ અંદર જવાય એવું નથી આપણે અંદર નહીં જતા રહેવા જોઈએ નીકળી જાય તોય પાકી ગલી ઝાડ છે ને અંદર રોજડા ગળી જાય બોલો ખડખડ અવાજ આવે છે અને અંદર કાંઈ જવાય નહીં કેમ કે ઘેર ઘૂર છે જનાવરે હોય કદાચ તો ફેમિલી છે ને હવે 12 ને 9 થઈ ગઈ ને હવે ઘેરે જવાનું છે આપણે અને આપણે આટલું વાઢી નાખ્યું કેટલા 13 કેરા 14 કેરા વાઢ્યા અને હર્ષના પપ્પા છે ને એ આપણે ઘેરે લઈ જવાનું છે માલ હાટું એટલે ગાડી લઈને આવ્યા ને તો લેતા જઈએ આપણે એક શું કહેવાય 2 ટાંડા ને 2 ભેહું છે એટલે આપણે થોડુંક કોળીક નીરણ લેતા જઈએ લીલી અને છે ને અત્યારે પાણી ફૂટી ગયું છે અને તડકો તો હવે છે ને પવન ઉડી ગયો છે જો હું તમને બતાવું જો ઝાર કેટલી હલે જા ખડ હલે તો પવન ઉડી ગયો છે ને તો જમી આવીએ હવે બપોર થઈ ગયા છે તો કાંઈ નહીં હાલો બપોર પછી તો માણસો વધી જાય એટલે 2 કેરા હાલશે એટલે વધુ વઢાઈ જાય આ ભાગ આપણે છે ને એટલો વાઢી નાખવાનો છે આજ જો એટલા કટકા છે ને તો આપણે વાઢી નાખવાનો છે તો કાંઈ નહીં હાલો હવે જમી આવીએ બપોરા કરી આવીએ ને પછી આપણે બપોર પછી પાછા કામે આવશું હર્ષને પૂરવા ઘરે છે વાટ જોતા હશે ને હમણાં આપણે થોડાક દિવસ અહીંયા જ રોકાવાનું છે એટલે અહીંના બ્લોગ તમને જોવા મળશે હાલો હવે જાય અમે જો અત્યારે 4 વાગી જાય ને પાછા અમે વેવા એટલે વેવા તો 2 વાગે અમે 4 વાટવા પણ અત્યારે 4 વાગી જશે અને જો મારા પપ્પા આગળ આવ્યા ને તો હર્ષને અને દસુને બેને લાવ્યા છે તે બે ભાઈ રમે છે એક જો ગાડીએ વળખાય ને એક જો અહીંયા ઓલા ઓકા પાસે અને હાલ મારા મમ્મી ને મારા પપ્પાને જો બધા વાઢવા માંડ્યા છે હું આવીશું પાણી ને નાસ્તો લેવા એટલે નાસ્તો નથી કરવાનો પણ પાણી ને બમણી અહીંયા સાયા પડી છે ને તો લેવા આવીશું કેમ કે હવે ટાઢો પર થઈ ગયો ને હવે નૈયા પાણી પી લેવાનું છે તો હાલો હું ફટાફટ હાલો અમે જઈએ છીએ ઘેરે ને 5:30 વાગી જાય ને હર્ષ ને જો દસુ બે મારે યાર આવે છે અને છે ને પૂર્વાબેન કવરાવે છે ક્યાંથી ફોન આવ્યો ને તો અમને હર્ષના પપ્પા અડધે ઊંધે મૂકી જાય ને અમે હવે જઈએ છીએ ઘેરે પૂર્વાબેન કવરાવે છે એટલે જો ઓલા બે તો હાલવા મેળા ફટાફટી જો બે દોડવા જ મેળા તો હાલીને જવાનું છે અડધે ઊંધે હર્ષના પપ્પા મૂકી જાય બસ અહીંયા નથી આવવાનું આમ જવાનું છે દોડ રાખો બે જા હાલવા મેળા છે ને કાંઈ ને હાલો પૂર્વાબેન કવરાવે છે ને હું ફટાફટ જાઉં ઘેરે ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો